હજુ હમણાં જ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂરી થઈ, પરિણામો પણ સામે આવ્યા। ભારતીય જનતા પાર્ટીએ બહુમતી સાથે સીટો મેળવી ફરી એકવાર ગુજરાતની અંદર ચૂંટણીનો માહોલ જામ્યો છે અને એ પેટા ચૂંટણી અને સૌની નજર હવે વિસાવદર બેઠક પર છે કે જ્યાં આમ આદમીએ પોતાના ઉમેદવારનું નામ જાહેર કરી દીધું છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ અને આપની સાથે હું છું ભાવિક। પહેલા તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, બેલ આઇકનને દબાવી દો જેથી કરીને પડે પડના સચોટ સમાચાર તમને તમારા મોબાઈલ પર તરત જ મળી રહે। આવનારી વિસાવદરની પેટા ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ ગોપાલ ઇટાલિયાને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે। આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ સેક્રેટરી ગોપાલ ઇટાલિયા વિસાવદરથી પેટા ચૂંટણી લડવાના છે। હવે એક પેજ આવ્યું છે ને તેમાં નામ જાહેર થઈ ગયું છે। વિસાવદરમાં ફરી એકવાર આમ આદમી પાર્ટીનું જાડું ચાલશે તેવું આમ આદમી પાર્ટી કહી રહી છે। વિસાવદરની જનતા ભાજપના તમામ ષડયંત્રનો જવાબ આપશે તેવું આમ આદમી પાર્ટીના જે કાર્યકર્તાઓ છે તે કહી રહ્યા છે। આજે દિલ્હી ખાતે આપ રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ સાથે ગુજરાત પ્રદેશ કોર કમિટીની એક મુલાકાત થઈ હતી અને આવનારી વિધાનસભા ચૂંટણી મુદ્દે અરવિંદ કેજરીવાલની આગેવાનીમાં આગળની રણનીતિ તૈયાર કરવામાં આવશે તેવું પણ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ જણાવ્યું છે। આવનારી વિસાવદર અને કડીની પેટા ચૂંટણી અને મહાનગરપાલિકાની ચૂંટણી મુદ્દે પણ રણનીતિ બનાવવામાં આવી હતી, પરંતુ ગુજરાતમાં સંગઠન વધુ મજબૂત બનાવવા માટે અને તેના વિસ્તરણ માટે હવે ચર્ચા કરવામાં આવશે। આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયાએ નિવેદન આપ્યું છે। નિવેદનમાં શું કહ્યું પહેલા એમને સાંભળી લઈએ। આપ સૌને બતાવતા આનંદ થાય છે કે આજે આમ આદમી પાર્ટીની રાષ્ટ્રીય કાર્યકારિણીમાં વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી માટે ભાઈ ગોપાલ ઇટાલિયાની પસંદગી કરવામાં આવી છે, એમને જવાબદારી આપવામાં આવી છે। ગુજરાતમાં દબાયેલા વંચિતો, ખેડૂતોનો બુલંદ અવાજ અને વર્ષોથી અન્યાયની સામે લડનાર લોકોને અન્યાયની સામે લડવા માટે ઊભા કરનાર ભાઈ ગોપાલભાઈ ઇટાલિયાને આ જવાબદારી વિસાવદરથી આપવામાં આવી છે। વિસાવદરના ખેડૂતો, વિસાવદરના નાગરિકો માટે એક બહુ ખૂબ મોટો મોકો અને એક તક આ બુલંદ અવાજને વિધાનસભા પહોંચાડવા માટેની છે। આજે ગુજરાતની રાજનીતિની અંદર આવનાર દિવસોની અંદર આ ખૂબ મોટું પરિવર્તન આપણે સૌ જોઈશું, જાણીશું અને હું ગુજરાતના લોકોને, વિસાવદરની જનતાને અને આમ આદમી પાર્ટીના તમામ કાર્યકર્તાઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કે આપણી આ લડાઈ જે છે એ મજબૂતીથી આપણે લડવાના છીએ અને જીતવાના છીએ। આભાર। તો મનોજ સોરઠિયાનું નિવેદન સાંભળ્યું, તેમાં કહેવામાં આવી રહ્યું છે કે વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ આપ નેશનલ જોઈન્ટ સેક્રેટરી ગોપાલ ઇટાલિયા ઉપર પસંદગી ઉતારી છે। વ્યવસાય એડવોકેટ એવા ગોપાલ ઇટાલિયા ખેડૂતોના હિત માટે તેમજ ગુજરાતની બદતર કાયદો વ્યવસ્થાની સ્થિતિ સુધારવા તેમજ સિસ્ટમમાં પેસેલો સડો દૂર કરવા ઘણા વર્ષોથી સક્રિય ભૂમિકા ભજવી રહ્યા છે। ગરીબ અને મધ્યમ વર્ગના નાનામાં નાના માણસો પણ ગોપાલ ઇટાલિયાને ખૂબ પ્રેમ કરે છે। ખેડૂતોને તેમનો હક આપવામાં સૌથી મોટી ભૂમિકા ગોપાલ ઇટાલિયા ભજવી રહ્યા છે તેવું મનોજ સોરઠિયા દ્વારા કહેવામાં આવી રહ્યું છે। સૌથી મોટા સમાચાર કે જ્યાં વિસાવદરમાં પેટા ચૂંટણીનો જંગ જામવાનો છે। આપ કોંગ્રેસ અને ભાજપ ત્રિપાંખીયો જંગ ફરી એકવાર વિસાવદરમાં જોવા મળવાનો છે, જ્યાં પહેલા પણ આમ આદમી પાર્ટીના એક નેતા ધારાસભ્ય તરીકે ચૂંટાઈને આવ્યા હતા, ભૂપત ભાયાણી માત્ર 2 મહિના જેવો સમય થયો છે આમ આદમી પાર્ટીમાંથી ચૂંટાઈને ધારાસભ્ય પદ તો મળ્યું પણ એ પદને જાળવી ન શક્યા અને ભૂપત ભાયાણીએ આમ આદમી પાર્ટીમાંથી અને પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું અને તે પોતે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા। ત્યારબાદ તે એક પિટિશન દાખલ કરવામાં આવી હતી ને પિટિશન દાખલ થયા બાદ એ પિટિશન દાખલ કરનાર પણ ભારતીય જનતા પાર્ટીના એક નેતા જ હતા કે જ્યાં એ ચૂંટણી ત્યાં વાંકે અટકી ગઈ હતી કે હાઈકોર્ટમાં પિટિશન થઈ છે, પિટિશન પાછી ન ખેંચાય ને સમાધાન ન થાય ત્યાં સુધી વિસાવદરમાં ચૂંટણી ન યોજાય। પણ અમિત શાહ ગુજરાતમાં આવ્યા ત્યારબાદ વિસાવદરમાં અથવા તો આસપાસના વિસ્તારોમાં એ બેઠક યોજવામાં આવી હશે, મિટિંગ કરવામાં આવી હશે ને ત્યાં ચર્ચા થઈ હશે કે ભાઈ જે પણ હોય પતાવો, પિટિશન પાછી ખેંચો, ચૂંટણી થવી જોઈએ, ચૂંટણી રોકાવી ન જોઈએ, કારણ કે 1 વર્ષ કરતા વધુ સમયથી ત્યાં ધારાસભ્યનું પદ ખાલી હતું અને માવતર વગરનું મારું વિસાવદર, ત્યાંની જનતા વિકાસને ઝંખી રહી હતી।
હવે વિકાસના કામો ત્યાં થશે કે કેમ? અને સૌથી મોટા સવાલો એ કે વિસાવદરની જનતા હવે કોના પર વિશ્વાસ મૂકશે? કારણ કે ત્યાં નેતા ચૂંટાઈને તો આવે છે પણ પક્ષ પલટું કરીને જતું રહે છે, અને એ ભૂપત ભાયાણી કે જેને હવે વળતો જવાબ આપવા માટે ગોપાલ ઇટાલિયા મેદાને આવ્યા છે. અને પેલા પણ વિસાવદરમાં આમ આદમી પાર્ટીના અનેક કાર્યકર્તાઓ સાથે મેં વાતચીત કરી હતી ત્યારે કહેવામાં આવી રહ્યું હતું કે ભાઈ દાવેદારી જે પણ નોંધાવે, પણ હવે ભારતીય જનતા પાર્ટીને દેખાડી દેવાનું છે કે વિસાવદરમાં માત્ર આમ આદમી પાર્ટી ચાલે છે, આમ આદમી પાર્ટીનું ઝાડુ ચાલે છે. ત્યારે આ ત્રિપાંખિયા જંગની અંદર સૌથી મોટા એ સમાચાર કે ગોપાલ ઇટાલિયાની પસંદગી ઉમેદવાર તરીકે કરવામાં આવી છે, અને જ્યાં વિસાવદરમાં આ વખતે ત્રિપાંખિયો જંગ જામશે. પણ હવે વિસાવદરની જનતા કોના પર વિશ્વાસ રાખે છે ને કોના ઉપર તાજ પહેરાવે છે, કયો ધારાસભ્ય આવે છે, તે તો સમય આવતા ખબર પડશે ને ચૂંટણીના પરિણામ આવે પછી જ ખબર પડશે. આ મુદ્દે તમારું શું માનવું છે એમને કમેન્ટ કરીને ખાસ જણાવજો. તો આવા જ વધુ સમાચાર માટે આપ જોતા રહેજો ન્યૂઝ રૂમ. નમસ્કાર.